ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. અત્યારે અમે પહોંચી ગયા છે કોયલા ડુંગર હરસિદ્ધિ માતાજી જૂનું મંદિર છે. પાછળ દેખાઈ રહ્યું છે જૂનું મંદિર, ત્યાં પહોંચી ગયા છે. અત્યારે ત્યાંનો તમે સવારનો જે નજારો તમે જોઈ લો, એટલું સુંદર ને રમણીય જગ્યા છે. મંદિરની પાછળની બાજુ નજારો, શું નજારો છે મંદિર પાછળ દેખાઈ રહ્યું છે મંદિર. આદિ હા, તમે જોઈ શકો પાછળથી તરફ દેખાય છે રસ્તો. માતાજીએ હરસિદ્ધિ માતાના દર્શન કરવા. हाँ हमने उगाड़ हम आगे हैं. अरे हम आओ जी फिर बस. આ જગ્યાએ ઘણા લોકો પબ્લિક અહીંયા આવતા જ નથી, કારણ કે આ મંદિર આવવાનો રસ્તો અત્યાર સુધી કોઈને ખબર જ નથી. જૂનો જે રસ્તો હતો પગથિયાવાળો એ હાલમાં બંધ કરી દીધો છે. અને જે નવો રસ્તો એટલે કે રસ્તો નવો તો નથી, પણ કોઈને ખબર નથી, કોઈ ખ્યાલ નથી. જે મંદિરથી થોડા આગળ ધર્મશાળા પાર કરો પછી એક કાચો રસ્તો પડે છે. ત્યાં બી થોડું ઉપર તો તમારે ચાલીને જ જવું પડશે પગથિયા તો અહીં. હું ઢાંચરો હું થાકી ગયો છું જબરજસ્ત, કારણ કે સવારમાં કોઈ દિવસ આટલું ચડ્યો નથી. ચડીને એટલે થાકી ગયો છું. અને કેટલું હાઈટ પર આવ્યા છે, જો આ મંદિર છે અને એનાથી અમે કેટલું ઉપર ચડીને આવ્યા તમે બતાવી દો. આ નીચે જે દેખાઈ રહ્યું છે આ જગ્યા પર આટલું અમે ઉપર આવ્યા છે. અમારી ગાડી દેખાતી નથી, ગાડી થોડીક અમારી દૂર પડી છે. અને પાછળ જે દેખાઈ રહ્યું છે દરિયો થોડો દૂર છે એટલે તમને આમાં મોજા નહીં દેખાય, પણ જબરદસ્ત લોકેશન છે. સવારમાં વીજળીઓ થતી હતી પણ વરસાદ પડ્યો નહીં,